हेलो नमस्ते विद्यार्थी मित्रों केम छो मजा में। ओके चलो नेक्स्ट टाइम आपणे स्वाध्याय 11 प्रकीर्ण स्वाध्याय एना दाखला नंबर 10 सुधी गणेलू बराबर। एना पछी दाखला नंबर 11 एमां शुं कीधुं जुओ 11th दाखला नंबर 11 एमां एवुं कीधुं के बे बिंदुओ आप्या छे एमांथी पसार थती रेखा बे बिंदुनो आप्या छे 516 અને 341 ए आप्युं छे 516 અને बी आप्युं छे 341। तो आमांथी पसार थती रेखा झेड एक्स समतल ने जे बिंदुमांथी पसार थाय ते बिंदुना याम शोधो। એટલે એક સમતલ છે झेड एक्स समतल। झेड एक्स समतल એટલે તમે વિચારી શકો કે एक्स अक्ष वाय अक्ष અને झेड अक्ष। तो आ एक्स अक्ष અને झेड अक्ष वाળું સમતલ છે એ સામેનું થયું। તો એમાંથી પસાર થાય તો झेड एक्स समतल જે છે એના પરનું બિંદુ છે એનો y આમ 0 હોય બરાબર। તો અહીંયા આગળ ધારો કે એ બિંદુ છે એમાંથી આ એક રેખા પસાર થાય છે AB। તો આ બિંદુના યામ મેળવવાના છે એમાં एक्स याम y याम 0 હશે અને z याम છે એ મેળવવાનો। એટલે આ રીતે આપણે x1 કહી દઈએ x1 અને આ x3। તો x2 છે એ 0 હશે એમાં કેમ કે z x સમતલ પરનું બિંદુ છે એનો બરાબર। પહેલા તો AB માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવી લઈએ। તો રેખા AB નું સમીકરણ કયું મળશે તો કે r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર વત્તા k l બાર એટલે b બાર માઇનસ a બાર। અહીંયા આગળ દિશા છે એ આપણે બે બિંદુ પરથી મેળવવી પડશે। તો તેથી r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર એટલે 516 પ્લસ k ઇન્ટુ b બાર માઇનસ a બાર એટલે 3 માઇનસ 5 માઇનસ 2 4 માઇનસ 1 3 1 માઇનસ 6 માઇનસ 5। તો આ આપણને રેખાનું સમીકરણ મળી ગયું। હવે રેખા છે એ રેખા AB એ ક્યાંથી પસાર થાય તો કે સમતલ ZX સમતલમાંથી પસાર થાય છે। જો એમાંથી પસાર થાય તો એ બિંદુમાં છેદે તો તેથી ZX સમતલ પરનું બિંદુ x1, 0, x3 माथी पसार थाय छे। तो हवे विचारो तो जोई जो समतल परનું આ બિંદુ છે એમાંથી પસાર થતું હોય એટલે એ બિંદુ રેખા પર પણ આવેલું કહેવાય। તો તેથી x1, 0, x3 એ રેખા AB નું समाधान करे। एनु समाधान करे એટલે r બાર ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ શકાય x y z એટલે x1, 0, x3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ બિંદુ સ્વરૂપે ફેરવવું પડશે ને બિંદુ સ્વરૂપે ફેરવવું પડશે એટલે 5 પ્લસ માઇનસ 2k એટલે 5 માઇનસ 2k 1 માઇનસ 1 પ્લસ 3k 1 પ્લસ 3k 6 माइनस 5k 6 माइनस 5k। 10मो दाखलो આપણે ભણ્યા એ પણ આના જેવો જ હતો। એમાં આપણને xy સમતલ આઈ થિંક કયું આપ્યું હતું એમાં yz સમતલ આપ્યું હતું। ઓકે ચલો તો અહીંયા આગળ x1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને 5 માઇનસ 2k પછી 0 ઇઝ ઇક્વલ ટુ એટલે કે 1 પ્લસ 3k ઇઝ ઇક્વલ ટુ 0 અને x3 ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 5k। तो आना परथी आपने k ની કિંમત મળી જશે। તો તેથી k ઇઝ ઇક્વલ ટુ -1/3 મળ્યું। આ k ની કિંમત અહીંયા મૂકીએ તો x1 ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2 ઇન્ટુ -1/3 ધેરફોર x1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 3 નો લસા લઈએ 5 તેરી 15 માઇનસ માઇનસ પ્લસ 2 17 ના છેદમાં 3 x1 મળી ગયો। અહીંયા x3 મેળવીએ તો x3 ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 5 ઇન્ટુ -1/3 तो x3 इज इक्वल टू 6 तेरी 18 वत्ता 5 23/3। तो आम
રેખા AB એ સમતલ ZX સમતલને બિંદુ કયું બિંદુ મળ્યું? x1 એટલે 17/3, 0,23/3 માંથી પસાર થાય છે. રેડી? તો રેખા છે એ ZX સમતલને કયા બિંદુમાંથી પસાર થાય એ આપણી પાસે માગ્યું હતું. તો આ બિંદુમાંથી પસાર થાય. ડન? આવડશે? ચલો નેક્સ્ટ દાખલા નંબર 12 જોઈએ. ચલો દાખલા નંબર 12 એમાં શું કીધું? એમાં પણ એવું જ કંઈક કીધું છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખા એ એક સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના યામ શોધો. અહીંયા સમતલનું સમીકરણ આપણને આપી દીધું છે. તો પહેલા તો બિંદુ એ આપ્યું છે દાખલા નંબર 12 એમાં શું આપ્યું છે? યામ 3 - 4 - 5, 3 - 4 - 5 અને બી આપ્યું છે આપણને 2 - 3 1, 2 - 3 1 માંથી પસાર થતી રેખાનું સમીકરણ r બાર = a બાર પ્લસ k b બાર માઇનસ a બાર. તેથી r બાર = a બાર એટલે 3 - 4 - 5 વત્તા k b બાર માઇનસ a બાર એટલે 2 - 3 - 1 -3 - પ્લસ 4 1 1 - પ્લસ 5 એટલે 6. તો આ આપણને રેખાનું સમીકરણ મળી ગયું. બરાબર. તો હવે એવું કહી દઈએ કે રેખા AB જે છે એ સમતલને એક બિંદુમાંથી પસાર થાય છે. એ બિંદુના યામ ધારી લઈએ. ધારો કે રેખા AB એ સમતલ, કયું સમતલ આપ્યું છે? સમતલનું સમીકરણ જુઓ. 2x + y + z બરાબર 7, 2x + y + z બરાબર 7 ના બિંદુ x, x1, x2, x3 માંથી પસાર થાય છે. શું કર્યું આપણે? તો કે એ સમતલના આ બિંદુમાંથી પસાર થાય એવું આપણે લઈ લીધું. અહીંયા x, y, z આખું સમતલનું સમીકરણ આપ્યું છે. રેડી? તો આ બિંદુમાંથી પસાર થાય એવું લઈ લઈએ. તો આ બિંદુ છે એ પાછું ક્યાં આવેલું છે? તો રેખા પર. તેથી x1, x2, x3 એ રેખા પર આવેલું છે. રેખા પર આવેલ છે. હવે રેખા પર હોય એટલે એનું સમાધાન કરે. એનું સમાધાન કરે એટલે r બાર = x1, x2, x3 અહીંયા આગળ જુઓ તો આને બિંદુ સ્વરૂપે 3 + માઇનસ એટલે 3 - k, પછી -4 + k, -4 + k અને -5 + 6k, -5 + 6k આ બિંદુ મળ્યું. તો આ બિંદુ છે એ પાછું ક્યાં આવેલું છે? તો કે સમતલ પર આવેલું છે. સમતલ પરનું બિંદુ થયું ને. જે સમતલ 2x + y + z બરાબર 7 પર પણ છે. હવે એના પર છે એટલે એનું સમાધાન કરે. એનું સમાધાન કરે એટલે આ કિંમત છે x, y, z ની x1, x2, x3 અહીંયા મૂકવાની. આ x, y, z છે. તો આ કિંમત છે અહીંયા મૂકવાની. x બરાબર એટલે 2, x બરાબર આવશે 3 - k વત્તા y બરાબર -4 + k પ્લસ z એટલે -5 + 6k = 7. તો 6 - 2k -4 + k -5 + 6k = 7. તો -2k + k + 6k એટલે 7 - 2 એટલે 5k, 6 - 4 -5 એટલે -9 ને 6 -3, પેલી બાજુ એટલે +3, 7 અને 3 10. તેથી k બરાબર મળ્યા 2. હવે k ની કિંમત છે અહીંયા મૂકી દો એટલે આપણને બિંદુના યામ મળી જશે. તેથી માગેલ બિંદુના યામ
x1 x2 x3 બરાબર x1 x2 x3 બરાબર શું આવશે? જુઓ અહીંયા આગળ કિંમત મૂકો, k બરાબર 2 મૂકું તો 3 - 2 1, પછી અહીંયા 2 મૂકીએ તો -4 + 2 એટલે -2, કોમા અહીંયા આગળ 2 મૂકો 6 × 12 - 5 એટલે 7, જે માગેલ બિંદુના યામ છે. રેડી? તો આ રીતે કોઈ સમતલમાંથી પસાર થતું રેખા હોય તો એ સમતલ પર પણ આવેલું હોય બિંદુ અને રેખા પર હોય એટલે બેયનું સમાધાન કરે, એટલે એ રીતે આપણે બતાવી દેવાનું. બરાબર. ચલો એના પછીનો જે દાખલો છે નેક્સ્ટ 13મો દાખલો, એમાં આપણને કીધું છે, શું કીધું છે એમાં? તો કે બિંદુમાંથી પસાર થતી અને પ્રત્યેક બે સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ મેળવો. સમતલનું સમીકરણ માંગ્યું છે. હવે જે સમતલનું સમીકરણ માંગ્યું છે એ બે સમતલને લંબ છે એવું કીધું છે. તો એ બેના અભિલંબ છે એનો ક્રોસ ગુણાકાર એ માગેલ સમતલનો અભિલંબ થવાનો. બરાબર. જો આમાં લખી નાખીએ, આવી જશે 13મો દાખલો. એમાં એવું કીધું છે કે -1, 3, 2 બિંદુમાંથી પસાર થતું અને સમતલ, એક સમતલ છે π1 x + 2y + 3z = 5, x + 2y + 3z = 5. અહીંયા π1 ને નામ આપીએ x + 2y + 3z = 5, અને બીજું સમતલ છે π2. કયું છે બીજું સમતલ? તો કે 3x + 3y + z = 0, 3x + 3y + z = 0. તો બેયના અભિલંબ જોઈએ તો π1 નો અભિલંબ એને આપણે n1 બાર કહી દઈએ. તો અભિલંબ એટલે xy z ના સહગુણકો 1 2 3. પછી π2 નો અભિલંબ જુઓ, એને n2 બાર કહી દઈએ, 3 3 1. બરાબર. હવે π1 અને π2 નું લંબ, π1 અને π2 ને લંબ સમતલ નો અભિલંબ n બાર = n1 બાર ક્રોસ n2 બાર થશે. બે સમતલ છે એને લંબ ત્રીજું સમતલ છે તો એનું સમીકરણ મેળવવું હોય, ધારો કે એક આ સમતલ છે, એક પેલું સમતલ, અથવા તો આ બે સમતલ લઈ લ્યો, એ બંનેને લંબ છે આ ઉપરનું સમતલ છે. તો ઉપરનો સમતલનો અભિલંબ છે એ આ રીતે હશે અને આ બેનો અભિલંબ છે એ આ રીતે હશે સમાંતર, અથવા તો આ ને આ લઈએ તો આમ ક્રોસમાં થશે. ટૂંકમાં બે સમતલ છે એને લંબ ત્રીજું સમતલ છે એ આ બે અભિલંબ નો ક્રોસ એને અભિલંબ મળે. બરાબર. આ બેને લંબ થશે એટલે અભિલંબને પણ એનો અભિલંબ લંબ થાય, એટલે બે અભિલંબને લંબ રેખાનું સમીકરણ એટલે એ બેનો ક્રોસ ગુણાકાર. એટલે આપણે અહીંયા આગળ જે માગેલું સમતલ છે એનો અભિલંબ છે એ કયો મળશે? તો કે n1 ક્રોસ n2. તો તેથી n1 બાર = n1 એટલે 1 2 3 ક્રોસ 3 3 1. તો n બાર = નિશ્ચયકની રીતે ગણ નાખીએ, i કેપ j કેપ k કેપ 1 2 3 3 3 1. તો n બાર = i કેપ ઇન્ટુ 2 - 9 એટલે -7 માઇનસ j કેપ ઇન્ટુ 1 - 9 એટલે -8 પ્લસ k કેપ ઇન્ટુ 3 - 6 એટલે -3. therefore n બાર = -7 + 8 અને -3. અભિલંબ મળી ગયો અને એક બિંદુ આપી દીધું છે. તો માગેલ સમતલનું સમીકરણ, માગેલ સમતલ કેવું છે? તો કે -1 3 અને 2 બિંદુમાંથી પસાર થાય છે. તો હવે કયું બિંદુ આપ્યું છે? -1 3 અને 2. -1 3 2 માંથી પસાર થતા તથા n બાર = -7 8 અને -3 અભિલંબ વાળા
સમતલનું સમીકરણ કયું આવશે? બિંદુ અને અભિલંબ આપ્યું હોય તો r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ n બાર. તો r બાર એટલે કોણ છે? તો કે x y z, x y અને z ડોટ n બાર એટલે કોણ? અહીંયા આપ્યું છે -7 8 અને -3 ઇઝ ઇક્વલ ટુ a બાર. a બાર કેટલો આપ્યો છે? તો કે આ બિંદુ જે આપ્યું છે જેમાંથી પસાર થાય છે -1 3 અને 2 ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ -7 8 -3. તો આનું સાદરૂપ ડોટ ગુણાકાર લ્યો -7x પ્લસ 8y -3z ઇઝ ઇક્વલ ટુ આનો ડોટ ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 7 8 3 ને 24 પ્લસ -6 રેડી. તો આ 7 -6 એટલે 1 અહીંયા ઉમેરીએ એટલે 25. તો આપણને મળશે -7x પ્લસ 8y -3z ઇઝ ઇક્વલ ટુ 25. તો માઇનસ કોમન કાઢી લ્યો એટલે 7x -8y પ્લસ 3z માઇનસ ઇઝ ઇક્વલ ટુ -25, જે માગેલ સમતલનું સમીકરણ થશે. રેડી. તો આ રીતે બે સમતલ આપ્યા હોય અને લંબ ત્રીજું સમતલનું સમીકરણ મેળવવું હોય ત્યારે જે સમતલ આપેલા છે એના અભિલંબનો ક્રોસ ગુણાકાર લ્યો એટલે એ માગેલ સમતલનો અભિલંબ થશે. અને એક બિંદુમાંથી પસાર થાય એવું આપી દીધું છે એટલે બિંદુ અને અભિલંબ સ્વરૂપે સમીકરણ સમતલનું. રાઈટ. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 14. એમાં શું કીધું? તો કે બે બિંદુ આપ્યા છે, એ બિંદુથી સમતલના લંબ અંતર એ સમાન છે એવું કીધું છે આપણને. જો સમાન અંતરે આવેલા હોય, સમતલથી બે બિંદુઓ સમાન અંતરે આવેલા હોય તો પી નું મૂલ્ય મેળવો. હવે બિંદુ એક આપ્યું છે આપણને એ 1 1 p 1 1 p અને બીજું બિંદુ આપ્યું છે q, એને આપણે q કહી દઈએ, સોરી b કહીએ, a અને b. તો એના આયામ આપણને આપ્યા છે -3 0 1 -3 0 અને 1. તો આ બે બિંદુ છે એનું આપણે વારાફરતી સમતલથી લંબ અંતર લઈએ તો સમતલનું સમીકરણ આપણને આપ્યું છે પાઈ r બાર ડોટ 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 12k કેપ 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 12k કેપ પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી. આમ જ આપ્યું છે ને? હા. જે સમતલનું સમીકરણ છે તો સમતલનું સમીકરણ આપેલું છે એના પરથી આપણને અભિલંબ મળી જશે. તો અભિલંબ કોણ છે આનો? આ થશે અભિલંબ. તેથી અભિલંબ n બાર ઇઝ ઇક્વલ ટુ 3 4 -12 અભિલંબ. અને d બરાબર, d એટલે અચળ સંખ્યા જે છે એ, અને પેલી બાજુ રાખો તો વાંધો નહીં, તો પેલી બાજુ રાખો તો -13 થશે. આપણું જે સમીકરણ છે એ કેવું છે? તો કે r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ d, સમતલનું સમીકરણ r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ d. તો d અને આપણે પેલી બાજુ લઈએ તો -13 થાય એટલે d બરાબર -13 આપ્યા છે. બરાબર. ચલો હવે બિંદુ a થી અંતર, a થી સમતલ પાઈનું લંબ અંતર p1 હોય તો એને આપણે p1 નામ આપીએ. p1 હોય તો p1 બરાબર મોડ સમતલનું જે બિંદુથી અંતર હોય એ બિંદુના યામ એટલે a બાર ડોટ સમતલનો અભિલંબ -d છેદમાં મોડ n બાર. બરાબર. બિંદુથી સમતલનું લંબ અંતર સૂત્ર કયું છે? બિંદુ ડોટ અભિલંબ -d અચળ જે હોય એ અને છેદમાં અભિલંબનું માન. તો તેથી p1 બરાબર કેટલા આવશે? તો કે મોડ a બાર અહીંયા આપ્યું છે 1 1 p ડોટ n બાર આપ્યું આપણને મળ્યું n બાર 3 4 -12 માઇનસ d એટલે -13 અપોન અંડરરૂટ n બારનું મોડ એટલે અંડરરૂટ 9 પ્લસ 16 પ્લસ 144. બરાબર. તો તેથી p1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? તો કે આનો ડોટ ગુણાકાર 3 પ્લસ 4 -12p માઇનસ માઇનસ પ્લસ 13 છેદમાં અંડરરૂટ 169
તેથી P1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? તો કે આ 7 અને 13 20 - 12P મોડ છેદમાં 13 નું બરાબર 169 નું વર્ગમૂળ 13 થશે. આ આપણને મળ્યું P1. હવે P2 મેળવીએ. તથા બિંદુ B થી સમતલ પાઈનું લંબ અંતર P2 હોય તો, અને P2 કહી દઈએ, હોય તો P2 બરાબર મોડ B બાર ડોટ N બાર માઇનસ D છેદમાં મોડ N બાર. ચલો કિંમત મૂકીએ એટલે P2 મળશે આપણને. તો P2 ઇઝ ઇક્વલ ટુ મોડ B બાર કેટલું છે? તો કે 3 -3 0 અને 1 ડોટ N બાર આપણને અહીંયા 3 4 અને -12 -13 अपॉन अंडर रूट 9 + 16 + 144. તેથી P2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? આનો ડોટ ગુણાકાર -9 0 -12 +13 છેદમાં અંડર રૂટ એટલે 13 થઈ જશે. તો કેટલા થયા જુઓ તો જોઈ. P2 -8 अपॉन -8 પણ મોડ છે એટલે પ્લસ થઈ જશે 8/13. અહીં P1 ઇઝ ઇક્વલ ટુ P2 આપેલ છે. રેડી કે બંને વચ્ચેના લંબ અંતર છે, બંને બિંદુ સમાન અંતર આવેલા છે એટલે એ સમાન આપેલું છે આપણને. P1 બરાબર P2 આપેલ છે. તેથી મોડ 20 - 12P છેદમાં 13 બરાબર 8/13. બંને બાજુ કેન્સલ થઈ જશે તો 20 - 12P બરાબર +or -8. એકવાર પ્લસ અને એકવાર માઇનસ, તો અહીંયા +8 અથવા 20 - 12P બરાબર 8 -8. તો તેથી આ -12P પેલી બાજુ ને 8 આ બાજુ આવે એટલે 12P બરાબર 20 - 8 એટલે 12. therefore P is equal to 1. અથવા -12P પેલી બાજુ એટલે પ્લસ અને 8 આ બાજુ એટલે અહીંયા થશે 28. 20 + 8 28. therefore P is equal to 28/12. કેટલાય ભાગ આવશે જુઓ તો જોઈ. 4 ભાગ આવશે. 7 × 28/3. તો 7/3. રેડી. તો P ની આપણને બે કિંમત મળી, 1 અને 7/3. ઓકે ડન. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. જુઓ બહુ ઉતાવળ નથી, આપણે બહુ બધું હાલી ગયું છે. આ ઓલમોસ્ટ પૂરું થવામાં જ છે અને આપણે એક્ઝામ છે હવે મે મહિનામાં ગઈ છે આ મહિને. તો આ ચેપ્ટરમાં હવે સ્વાધ્યાયમાં કંઈક 4-5 દાખલા બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.